સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અજય દેવગનની શૈતાન ફિલ્મના 7 દિવસના બોક્સ ઓફિસ કલેક્શન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મના સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો અજય દેવગનની શૈતાન ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને શૈતાન ફિલ્મને દર્શકો દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે। અજય દેવગનની આ શૈતાન ફિલ્મ એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે જેને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અજય દેવગન, આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને અજય દેવગનની આ શૈતાન ફિલ્મને 60 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને શૈતાન ફિલ્મે તેના 7 દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 81 કરોડ 60 લાખની કમાણી કરી લીધી છે અને વર્લ્ડ વાઇડ શૈતાન ફિલ્મે 117 કરોડની કમાણી કરી છે। આમ અજય દેવગનની શૈતાન ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને હજુ પણ જોવાનું રહેશે કે અજય દેવગનની શૈતાન ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે અને યોદ્ધા ફિલ્મ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેને સાગર આંબળે અને પુષ્કર ઓઝાએ ડાયરેક્ટ કરી છે। યોદ્ધા ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના, દિશા પટાની મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મને 60 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 4 કરોડ 25 લાખની કમાણી કરી લીધી છે અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ યોદ્ધા ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 60 કરોડથી વધુ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર કમાણી કરવાની છે અને સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મને ક્રિટિક અને દર્શકો દ્વારા ખૂબ જ સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને હજુ જોવાનું રહેશે કે સિદ્ધાર્થ મલ્હોત્રાની આ યોદ્ધા ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ અજય દેવગનની શૈતાન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।